હાલ હું એક પાડ દો લાવો બસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં? ને જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આપણે આજે આવી ગયા છીએ વાડીએ, કારણ કે વરસાદ હતો 2 દિવસથી અને બીજી વાડીએ હતા. આજ વખતે શું છે કે કાલે ખડની દવા મારી હતી, સાંજે પણ વરસાદ પડ્યો હતો એટલે બહુ સારામાં સારું થઈ ગયું. ખડની દવા બધું માર્યું હતું, બધું સાફ સફાઈનું બધું. તો ચાલો વાડીએ પણ આપણે શું છે કે અત્યારે તો જો મગફળી ધીમી ત્યારે કાલે હજી નહોતી દેખાતી, પણ આજે તો બહુ વ્યવસ્થિત રીતથી દેખાય છે. એવું બધું છે. તો આપણે ચાલો નજર એક માર લઈએ મગફળીની અંદર. વ્યવસ્થિત રીતથી બધી હાયરું દેખાઈ ગઈ છે, લાગત દેખાય છે આમ, કારણ કે આમાં હાથી તો હાયલું નથી એટલે થોડીક તકલીફ તો રહેવાની છે. હજી તો ખડની પ્રોબ્લેમ તો રહે જ, કારણ કે આની અંદર ખડની દવા પણ મરાય નહીં, કારણ કે અત્યારે મગફળી નાની નાની હોય, એવું બધું હોય અને તકલીફ પણ એને પણ ઉગાવવામાં થોડીક નડે, એટલે આપણે કાંઈ દવા મારવાની થતી નથી. હાથી હાલે ત્યારે જોયું જાય. અને આ જો આપણે અહીંયા શાકભાજીમાં ચાલો પણ ત્યાં એક નજર પણ મારી આવીએ. બાકી તો જો આપણે બધું તાર સઢે પારે દવા મારી હતી, બધું સાફ થઈ ગયું છે વ્યવસ્થિત રીતથી, અને એવું બધું છે. જો વાડીએ પણ બધે આપણે ચક્કર મારી દઈને પાછા આવી ગયા છીએ આપણે ઠેકાણે ગાડી પાસે. અને અમારે બાઈસિંગ જો જે આ માટા ફેરા કરે છે એવું બધું કામકાજ એનું, એ પણ જો વર્ગો છે તારે આમ અંદર આટા ફેરા કરે છે ને એવું બધું કામકાજ છે. બધે છેટે જોઈ આવે, ચક્કર મારી આવે, કારણ કે રાજકોટ છે કેટલા દિવસ પછી આવ્યો હતો, તો પહેલાં કે વાડીએ ચક્કર મારી આવીએ. અને આપણે પણ આપણે મગફળીનો ઉગાવો પણ બહુ સોલિડ છે, જોરદાર, એમાં કંઈ તકલીફ છે નહીં. ચાલો જો શાક ને રોટલી કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે રોટલી બનાવવા વળગી ગયા છે. 2 જણા થઈને રોટલી કરવી છે અને શાક ને દાળ પલાળી જાજી. હવારે કોઈ કઈ કે નહીં કે નથી જવાનો શેક નહીં એમ કઈ, તો દાળ પલાળી દૂધી દાળનું કરું તો નકરી દાળનું બનાવી નાખું. અને ડુંગળી ટમેટાનો વઘાર પણ કરી દીધો આપણે. સરસ. જો મસ્ત મજા આવશે. પછી આ મસાલો થોડો વધેલો છે ને નાખવો છે. કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખી શુભેચ્છા. તો જો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને, આપણે છે ને દૂધી દાળનું બનાવવાનું હતું, પણ ઘણા જણા ઓછા થઈ ગયા પછી નકરી દાળ બનાવવી પડી. આપણે આમાં દાળનું શાક ચડે છે, ચણાની દાળ, અને રોટલી પણ આપણી બની ગઈ છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે રસોઈ બની હવે ચડી જાય એટલે આપણે ગેસ પણ બંધ કરી દઈએ. ને એમાં મસ્ત મજાનો દાળ મસાલો છે ને થોડોક છે ને ઉમેરી દેવો છે, એટલે મસ્ત દાળ મજા આવે. ડુંગળી ટમેટું બધું નાખીને બનાવી લીધું આપણે. અને અત્યારમાં જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઝરમર. તમારે કોને કોને છે એ કોમેન્ટ કરજો. જો સુરતમાં તો બહુ જ છે, મેં વિડીયા જોઈને એમાં તો આવે જ છે સમાચારમાં બધામાં. અને કોઈ હવે ગામમાં છે નહીં અત્યારે, છે તો એક દુકાન ખુલ્લી છે. અને ઝરમર ક્યારનો આવે છે. ઓવા વરસાદમાં પપ્પાની ગયા છે જુનાગઢ. એને કંઈ જવા નક્કી નહોતું, કંઈ ક્યારે નક્કી કર્યું એ આપણે કંઈ ખબર નથી. આપણે કપડાને ધોતા હતા, જવા ટાણે કહેતા હતા કે અમે જાય આવે, તો એ ગયા છે. હવે ક્યારે આવે કંઈ નક્કી નહીં. હવે બીજા બેન આવે એટલે જમી લઈએ. અને એમાં આપણે બેનનો ડ્રેસ સીવ થતા એ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. આખી પેર મસ્ત મજાની સિવાઈ ગઈ છે. ચાલો હવે આ પેર સિવાઈ ગયા, હવે બીજી મારી પેર સીવવાની છે, એ સીવવા માંડું. ચાલો મસ્ત મજાનો ડ્રેસ બની ગયો છે. પહેરીને બતાવો આપો. કેટલા દિવસથી આની ટ્રાય ચાલુ હતી બનાવવાની? કાલથી ને જ. તો એક દિવસમાં જો આ મસ્ત મજાનો ડ્રેસ પણ બની ગયો છે. સર ચાલો એક્સચેન્જ કરવા જાય છે, પછી આપણે જોઈએ કેવો લાગે છે એ. જો એક્સચેન્જ કદાચ થઈ ગયો છે કે ન થયો હોય. થઈ ગયો એક્સચેન્જ. જો અને ડ્રેસ પણ એક્સચેન્જ કરી લીધો ને. વાવ, કેટલો મસ્ત મજાનો ફિટિંગ જોઈ લો. અમારા કારીગર બની ગયા હો કમ્પ્લીટ. એ તો થોડું ઘણું તો પછી ફિટિંગ કરાવી જાય ને. ન થાય માપે જ થાય. ઊંચાઈ તારા જેવડી જ છે, ન વાંધો આવે, થઈ જાય. એટલું થોડું ઘણું તો લોંગ જોઈએ. હાવ પછી ટૂંકું તો ન ચાલે. મારે પેર સીવી છે તો હું સીવી લઉં મારી પેર. ચાલો રાજકોટનું આવી તૈયાર પણ છે આપણે પાસે, કોઈ લેવી પૂગી જાય. આ તો ના સીવેલી છે પણ આવી ત્યાર પણ આપણી પાસે છે. તો ચાલો
તોય મમ્મી એ કપડાં નાખવા આવ્યા વેઢામાં જીવ ન રહે ને જલ્દી હુકાય એમ. હા તો એવું વરસાદ હતો ખબર છે વરસાદ છે આ બાપા ઉપડતો નથી લબ્ધો એમ કેટલા લુગડા છે તો વરસાદ પણ અત્યારે ફૂલ જોશમાં ચાલુ જ છે. એક ધારો સતત કલાક જેવું થઈ ગયું છે કેમ? કલાક નહીં 10 વાગ્યાનો આવે હા 10 વાગ્યાનો એટલે માનો કે 12 વાગ્યા 2 કલાક હવા 2 કલાક થઈ પણ ધીમી ધારે ચાલુ છે બહુ ફાસ્ટ નથી એટલે કાંઈ વાંધો નથી. ચાલો જો આપણે લઈને જલ્દી જઈએ નીચે ઉતરી જઈએ. સ્કૂલમાં તો જો અત્યારે છોકરાઓ શું છે કે અંદર ભણવા ગયા એટલે કાંઈ ટેન્શન છે નહીં. બાકી તો રાયડો હોય આપણે વિડીયો ઉતારીએ ને તો કે અમારો લ્યો કેમ? ચાલો હાલો નીચે જઈએ. વાવ એકદમ મસ્ત મજાનું છે હો. ઠીક મજા આવી ને બહુ મજા આવી. ભલે 3 જણા વયા ગયા પણ અમારે શાક નથી દાળ ખાવાની મજા જ આવી ગઈ કેમ સાફ સાફ થઈ ગયું બધું. બીજા તને આપને મજા આવી ગયા હાલો જો એકદમ સાફ થઈ ગયું બધું ચણાની દાળનું શાક. ચક્કીબેન ચીચી કરે છે હું તો નાખી એવી સૌ તો ચીચી કરે ને કપડાં લઈ લીધા આપણે ઓસરીમાં. મમ્મી ભલે નાખીને ગયા હતા માથે આપણે લઈ લીધા ઓસરીમાં. પહેલી છે ખોઈ છે એટલે ચીચી કરે છે. ઠંડી લાગી ઠંડી એ પપ્પા દાદાને ટુવાલ ઉપર રહી. ચાલ બીજા આપણે ખવાડા મેંડા શું કહેતી હતી તું? હા શું વરસાદનું પાણી પીધું? ખાટું ન હોય મીઠું ન હોય ગળ્યું ન હોય ને ઠંડુ ન ગળ્યું ન હોય ને મીઠું ન હોય હા તો એટલે મોડું ને ઠંડુ જ હોય ખાલી. ઠંડુ એટલા માટે હોય આકાશમાંથી વરસે એટલે મોડું ન હોય એકદમ કડક હોય. તો કડક હોય તો ચાલવું કેમ પડે? ચાવવું ક્યાં પડે એને કડક એટલે મીઠું. હવે મારે મીઠું હોય સરસ મજાનું એકદમ કેવું કહેવાય હવે મારે આ તો આપણે બહુ આવડતું નથી હવે. એકદમ શુદ્ધ પાણી હોય કડક એટલે છે ને પીવામાં મીઠું કહેવાય એને. મીઠું એટલે કાંઈ ગળ્યું ન લાગે પાણી. મીઠું એટલે ખાટું લાગે. ખાટું ન હોય આને મારે શું કહેવા છોકરીને તો મીઠું તો ખાટું હોય એ પણ મીઠું એ મીઠું નહીં મારી માં પાણીનો સ્વાદમાં મીઠાઈ જેમ અમુકની વાણી. ચાલો બીજાને હજી નાની એટલે કાંઈ ખબર ના પડે. તમે કહીએ વરસાદનું પાણી કેવું હોય નહીં. 3 વાગી ગયા છે ને દુજાબેન અમારે બેસી ગયા છે લેસન કરવા માટે. અને ટીચર પણ જો સામે બેસી ગયા માથું ખંજોરતા શીખવાડે છે કેમ? હું બોલી સાંભળો પડે તગડે મીને સિંચર બોલો. હા પાછો ઝટકો ચાલુ થઈ ગયો છે. આજ તો તારે બર્થડેમાં જવાનું છે ને દીધું? અત્યારે કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વરસાદ પણ થઈ ગયો છે અને વાદળા જો થોડું ઘણું ઘાટું દેખાય છે. આવે કે ન આવે એવું બધું છે. એક આ સાઈડ તો ખુલાસો દેખાય છે, આ સાઈડ પણ આવું થોડું ઘણું વાદળ છાયું છે. કેવોક વરસાદ આવે કેવોક નહીં. એને પપ્પા કચરો વાળે તો બીજા કે આખા ઘરનો વાંચો ના એ લે હું છે કચરો વાળીને ભરો રે હા વેણી અડાડોમાં હાલો લઈ કચરો ભરો વાળીની ઢબલામાં ના જોઈ લે કેવું તો પપ્પા ચીટિંગ કરો દીધું. બસ ભરો દાંત શું કાઢો છો? હલો મમ્મી પપ્પા કઈ આવે હવે આવી કેવું છે કેમ રિહાઈને ભેગા તમને કીધા વિના ના. ચાલો હવે જઈશી અમે બર્થડે પાર્ટીમાં. બીજા બેનના ભાઈનો બર્થડે છે જ્યાં જે રમવા આવતો હોય તમે વિડીયોમાં આગળ જોતા જ તો ખ્યાલ જ હશે. તો ચાલો અમે દ્વિજા જઈ છીએ. દ્વિજા તો મળ થઈ ગઈ રેડી થઈને હે અહીંયા તો આવી જો દ્વિજા તો જો શું કહેતું? કોણ ગોગડું અને મારો મોબાઈલ લઈ લે ખીચામાં નાખી લીધા જોઈ લે.
તો ચાલો હું દીજા જઈશ મમ્મી તો કઈ છે નહીં નકર એ આવત એ બાપા રે આ બગર છે એ બાપા રે આ બગર છે બસ દીજા તું આમ ઊભી રહે આડી નહીં આમ જશું આયા હાલે હાલે સમજો આ ઘડી આવજો હાલે જશું આમ જો હાલે જક્ષુ આ બર્થડે બોલ તો ભાગી દે બોલ આમ તાર મમ્મી મોટું દેખાડે બસ બે જાવ બે એઠા બે જાવ બે જાવ આમ જો દિયા એટલે રામ 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 ઓગળ લાગે એમ તરીકે ઢગલો થઈ જાય ગરમ વાંધો નહીં કેમ આમ થઈ હાલો ફટાફટ થઈ ગયું લઈ પાડું થઈ ગયું હાલ વઈ જા હાલે ઉભો રહે ઉભો રહે વસારે ઉભો રહે બા તો બધું નોખું કર્યું સ્માર્ટ વોચ તો ગઈ કરી દે હો એ રોમા કરી દે આમાં પપ્પા હાથી ત્યાંથી એ તો ખાલી નીકળી ગઈ છે મત મત કરી દે આમ જોઈએ હા જો હેપી બર્થડે આ ફૂક માર હાલો કિશન તું બે જાય હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર દિયા હેપી બર્થડે ટુ યુ હેપી લોંગ લાઈફ ટુ યુ હેપી લોંગ લાઈફ ટુ યુ હેપી લોંગ લાઈફ ટુ ડિયર જસુ એક નીચે બેસી જાઉં પણ કેમ જીઓ પપ્પા ધીરે પપ્પા તમે જોવા તાર મમ્મી પૂછતે પૂછતે જાતો તે દીધું બેન આમ જો જીયા એ તો ચોકલેટ હોય ગયો આમ છે જો અહીંયા જો બે જણા જો તું પણ તો આમ જો બા અહીંયા જો આવી ગયું. ચા આવે દીધું યા તું જા પછી કે મારે પણ હું એક કરે જીયા આમ જો તો દિશા એ જક્ષો ઓલો જી એ જીયાન આમ જો હું જોવાનું હોય બોલો ને. લઈ લે 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 ભાઈ નો રે તું દીજા એ દીજાને ખવડાય તું એમ કિશન ભાઈ દીદી ખોલે કે ઈ રાહ જોઈને ઊભી લે લે ખવડાઈ દે ને હાલે બકરીને ખોલે દીજાને ઈ તો ફલક આવીને બેસી ગયો આ દઈ દે ખોલે ખવડાઈ કેટલો હોય ફોટો પાડે ખવડાઈ તું ઓલા ને જઈ લે પણ જા બેન તો ખાવા માંડ્યા ચલ કેમ તકલીફ તું ખાઈ લે બંધ થઈ ગયું છે મેં કેમ તમે ખાતા તમાર ગાડી અને દેશે ને પણ હાલે મમ્મી લેલો છે થોડુંક જ દેશે મને વરસાદ ચાલુ અહીંયા કેક ચાલુ હાલે મૂકી દે રોલી આવો નો બેસી બોલીને વિચાર છે કોણ ગાયા યાસભાઈ જોઈ લે જે ખાઈ જાય ને હા પાડે એમને ભૂખ લાગી હતી વર્ગી જ પડ્યો જો ક્યાં અને એકલા એકલા જો ઘરનું રખોલું રાખતા હતા હું કરવાનું બેટો એક દિવસ આવ્યો તો કાકા આવ્યો તો તેને માલ દઈ દીધો હોયો ગયો પાંચ દઈ દીધા આજે પાછો જઈને એમ હું એક ક્યાં હસો એક એક હારું હાલો જો મમ્મી ને પપ્પા આવી ગયા જો જુનાગઢથી આવી ગયા હું તો વોટ્સઅપ છે રોકાઈ જાય અહીંયા
ધારે પી ગઈ છે તાજ આવતો હશે વરસાદ આપણે 10 વાગે ભાઈના બાઈ પાસેથી છે આજ ને સવારે 10 વાગ્યા તો આપણે ચાલુ છે ને અમારે તો 10 વાગ્યાનું ચાલુ જ છે વરસાદ ના ગયા તા ને વરસાદ ના આવ્યા ને ઈ પપ્પાને એને જવું હોય ને એટલે એને કાંઈ તકલીફ ન રહે હમણાં આપણે એમ કે ને હાલો જાવું અમારે તો વરસાદમાં તો એમ કે વરસાદમાં ન જવાય ને આમ ને તેમ ને કેટલાય સલાહ દે એને જવું હોય તો આપણે કાંઈ નહીં કહેવાનું એને જો, એને શું વાંધો હતો ઓપરેશન આવી ગયા માસીને ખબર કાઢવા ગયા તા એ તો એટલો જ હોય પાછો ઢાંકણા વાળાનો હા ઢાંકણી બદલાઈ માસીની એટલે પૈડા તો એમ જ થઈ ગઈ ના ના પડી હતી કે તો તમને તો કીધું પૈડી ક્યાં હું કરી આમ હાલવા ગઈ ને ત્યાં પગ ત્રાણો થઈ ગયો વાડીએ હા એમાંથી બાપા આવી ગયા હવે તૂટેલી બૂટ તને ભેગા જ હોય ત્યાં લેવા જ હોય એને મંથલી જાય એટલે બૂટ એને લેવાના જ હોય સારું દર સોમવારમાં પપ્પાને લેવાના હોય તમને વરસાદ ના નાડ્યો આવી ગયા તાથી વચમાં ડમ્પરની ઊંધું પડ્યું હતું એકાદ ડમ્પરની ઊંધું પડ્યું હતું હજી પડ્યું છે એમ તળાવમાં રામાપીરના મંદિરમાં પડ્યું હા ત્યાં જ છે ભાઈ હું જાય કામ તો એનો લગભગ કરીને બેસી ગઈ છે કટિંગ કરવા મળે છે એનું કટિંગ ચાલે હા પ્લાઝો કેના માટે વળી પ્લાઝો તારે નવીન આવ્યું મારા માટે બનાવો મને મગજમાં બે પ્લાઝા છે ને મજા આવે પહેરવાની અને હુકાય આ કાપડ પાવડર છે એટલે હુકાય જાય આવી રીતે પ્લાઝો બનાવો કટિંગ કરું છું એનું સરસ આજે વળી પહેર્યો તો મને મજા આવી ગઈ એમ ને પહેરું જ છું પહેરવા કઈ રીતે આ ચોમાસાના કાપડ છે ને હુકાય જાય મજા આવે એટલે કયો પાવડર છે વળી એવો બધો આ કયો કાપડ છે હું એરિયલ પાવડર એરિયલ પાવડર એમ ને સરસ લ્યો ઠીક છે કયો પાવડર લ્યો હમણાં આ કટિંગ કરી રાખે તો કાલ સીવવા છે બતાવો ચાલો એનું કામ કટિંગનું કરી નાખે હવે પૂરું બીજું શું હોય ચાલો જો આપણે પણ હવે રસોઈનું કામ પણ પાછળ ચાલુ જ છે બધું જગ્યા બનાવે છે આપણે તો શું બનાવશું આ છે શું બનાવવાનું છે કુકરમાં કાંઈ ના પડે રોટલી ને શાક બીજું શું હોય એવું છે એટલે એક બાજુ દૂધ ગરમ થાય છે અને વિડીયાને પણ હવે આપણે અહીંયા કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કર્યું તો ઘાયકા કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી કરી અવનવા વિડીયો તમને તાત્કાલિક મળતા રહે તો મળીએ કાલે વિડીયો સાથે